નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આયુષ્માન આરોગ્ય મંદિર અનગઢ 3 લોકાર્પણ કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વડોદરા જિલ્લામાં લોક ઉપયોગી આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાના હેતુથી મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। અનગઢ 3 સ્થિત આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આ ખાસ કાર્યક્રમ યોજાયો। જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહેડા અને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ, સાથે જ આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્ર રોહિત અને તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ માટેનો આ કાર્યક્રમ યોજાયો। લોકોના પ્રશ્નોની ચિંતા કરી અને જે કોઈ પણ પ્રશ્નો કે જે અમારે સાથે મળીને ઉકેલવાના હોય એવા પ્રશ્નોની સાથે ઉપસ્થિત જેને હમણાં જ યુવા મોરચાની અહીંયા ભાઈ 75% યુવાનો જ છે। જુઓ, સાચી વાત છે ને? વચ્ચે આપણા જિલ્લાના પ્રમુખ બા શ્રી ગાયત્રીબા, આપણા હમણાં જ જેને પ્રદેશમાં નવનિયોગ આજરોજ અનગઢ ગામે રામગઢ મુકામે આયુષ્માન ભારત અનગઢના સબ સેન્ટરનું જ્યારે નવું આખું બિલ્ડિંગ તૈયાર થઈને એનું જ્યારે આજે ઓપનિંગ રાખવામાં આવ્યું ત્યારે આ ઓપનિંગની અંદર જ્યારે અમારા વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહેડા, આપણા સાંસદ સભ્ય હેમાંગભાઈ જોશી અને આપણા લોકપ્રિય ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને અમારી જિલ્લા પંચાયત મારા સાથી સભ્યો અને મારા સાથી બધા ચેરમેનો, અનગઢ ગામના સરપંચ, ઉપસરપંચ, અનગઢ ગ્રામ પંચાયતની આખી એમની બોડી ટીમ અને આરોગ્યની આખી ટીમ, આરોગ્ય જિલ્લા પંચાયત અધિકારીઓ આ સૌ સાથે મળી આજે અહીંયા આ આરોગ્ય સેન્ટરનું જ્યારે ઓપનિંગ કર્યું હોય અને આ આરોગ્ય સેન્ટર સતત લોકોનો ઉપયોગી થાય અને સતત અહીંયા ડૉક્ટર હાજર રહે અને સતત બધી દવાઓ મળે એવી આજે અમે ભગવાનને પ્રાર્થના કરી અને સાથે સાથે આ સતત અહીંયા અવિરત અહીંયા જે છે એની દેખરેખ રહે અને સતત આ ચાલે એવું અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। અસ્તુ ભારત માતા કી જય।